સતગુરુ મહારાજની જય, સત્ય સનાતન ધર્મની જય। જેણે કાયાને રાધા કીધી, આત્મને કીધો કાન, ભૂલી ગયો દેહનું ભાન, ત્યારે દાસી કહેવાણો દાફડા। આજે ગુરુ કૃપાથી સંત શ્રી દાસી જીવણ સાહેબની એક ભજન વાણીને મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે। ભજનના શબ્દો છે, ગુરુજી તમે આવે મારે અજવાળું। તો જોઈએ ભજનના શબ્દો જીવણ સાહેબ પહેલી કડીમાં શું કહે છે કે અજવાળું રે મારે અજવાળું, ગુરુજી તમે આવે મારે અજવાળું। તો આ વાણીમાં જીવણ સાહેબનો અજ્ઞાનમાંથી આત્મપ્રકાશ સુધીની તેમની આંતરિક યાત્રાનો જીવંત અનુભવ છે। આ ભજનનો પ્રથમ શબ્દ અજવાળું એ જ આખા ભજનનું હૃદય છે। અજવાળું એટલે જ્ઞાનનો પ્રકાશ, આત્મપ્રકાશ। જીવણ સાહેબને ભીમ ગુરુ મળ્યા પછી એમના જીવનમાં જે જ્ઞાનરૂપી પ્રકાશ પ્રગટ્યો એ અનુભવની આ વાણીમાં વાત કરી છે। લોક માન્યતા મુજબ દાસી જીવણ સાહેબે 17 ગુરુ કર્યા હતા અને છતાંય એમને જ્ઞાનની તરસ શમી નહીં। એમને આત્માનો સીધો અનુભવ થયો નહોતો। હવે વિચાર કરો, જો કોઈ માણસ 17 ગુરુ કરે અને તોય આત્મજ્ઞાન ન થાય તો એ ખામી ગુરુમાં હતી કે શિષ્યમાં? પણ આ પ્રશ્નોનો જવાબ આપવો અત્યારે સહેલો નથી, બહુ અઘરો છે। દાસી જીવણ સાહેબ કોઈ સામાન્ય સાધક નહોતા। તે સત્ય મેળવવા માટે રીતસરના બળતા હતા। અંદર એક આગ હતી કે મારે પરમ સત્યને જાણવું છે, અને તેથી તેઓ એક પછી એક 17 ગુરુ સુધી પહોંચ્યા। એમાં કોઈએ મંત્ર આપ્યો, કોઈએ જપ શીખવ્યો, કોઈએ યોગની ક્રિયા બતાવી, કોઈએ શાસ્ત્રો સમજાવ્યા, પણ છતાંય એમનો એક પ્રશ્ન તો ઊભો જ રહ્યો કે જેને હું શોધું છું તે મને અનુભવાતો કેમ નથી? અને આજે પણ આ જ સ્થિતિ છે। ઘણા બધાના મનમાં આ જ પ્રશ્ન ઉદ્ભવે છે। ઘણા લોકો પાસે ધાર્મિક માહિતી છે, તેઓ ગીતા વાંચે છે, ભાગવત સાંભળે છે, રામાયણ જાણે છે, ભજન પણ કરે છે, પણ જો કોઈ પૂછે કે તમે કોણ છો તો જવાબ દેહનો મળે છે। તો પરમાત્મા ક્યાં છે એવું પૂછો તો આકાશ તરફ આંગળી દે ઉઠે છે। તો આનો અર્થ શું? એનો અર્થ એ જ કે જ્ઞાન હજુ માહિતી જ છે, અનુભવ બન્યો નથી। દાસી જીવનના જીવનમાં પણ આ જ તરસ હતી, અને એક દિવસ સોનાનો ઉગ્યો કે દાસી જીવનના જીવનમાં સૂર્યનો ઉદય થયો, જ્ઞાનનો પ્રકાશ થયો। ભીમગુરુનો ભેટો થયો અને એમની પાસેથી ગુરુબોધ લીધો અને ભીતરમાં જ્ઞાનના અજવાળા થઈ ગયા। અને એટલે દાસી જીવન કહે છે કે હે ગુરુદેવ, તમે આવ્યા પહેલાં પણ હું જીવતો હતો, ભજન પણ કરતો હતો,
ગુરુ પણ કર્યા હતા, પરંતુ અંદર અજ્ઞાનરૂપી અંધકાર જ હતો. મારે તમે આવ્યા પછી જ હાસું અજવાળું થયું છે. અહીં તમ આવે શબ્દ બહુ મહત્વનો છે, અને એનો અર્થ ભીમ સાહેબ દેહે આવ્યા એવો નથી, પણ ગુરુની કૃપા ઉતરી, ગુરુનો ઉપદેશ હૃદયમાં ઉતર્યો, ગુરુએ જ્ઞાન દ્રષ્ટિ ખોલી દીધી, ગુરુએ પારખ દ્રષ્ટિ આપી, એવો અહીં અર્થ છે. અને જેમ સૂર્ય ઉગે એટલે અંધકારને બહાર કાઢવા એનો અલગ કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. સૂર્ય ઉગે એટલે એની મેળે અંધારું જતું રહેશે. એમ સતગુરુનું જ્ઞાન પ્રગટે એટલે અજ્ઞાન આપોઆપ દૂર થઈ જાય છે. આ જ્ઞાનરૂપી અજવાળું થયા પહેલા જીવન સાહેબ તો શું અંધ હતા? ના, બહારની આંખે નહીં, પરંતુ આત્મદ્રષ્ટિથી અંધ હતા. બહારના પ્રકાશમાં આખું જગત દેખાતું હતું, પરંતુ પોતાનું હાસું સ્વરૂપ દેખાતું નહોતું. કે જીવ કોણ, મન શું, માયા શું, આત્મા શું, પરમાત્મા શું, નામનું રહસ્ય શું, આનો કોઈ અનુભવ નહોતો. એટલે સંતો કહે છે કે આંખો હોવા છતાં જો સત્ય ન દેખાય ને તો એ આધ્યાત્મિક અંધકાર છે. અને સતગુરુ કોઈ નવી વસ્તુ આપતા નથી, પણ તેઓ અંદર રહેલું સત્ય દેખાડે છે. નવું કાંઈ આપતા નથી, તમારા ભીતરમાં છે એ જ દેખાડે છે. પછીની બીજી કડીમાં કીધું કે સતનો શબ્દ જ્યારે શ્રવણે સુણાયો, ભીમ ભેટાને ભાંગ્યું ભ્રમણાનું તાળું, ગુરુજી તમ આવે મારે અજવાળું. તો એ બીજી કડીમાં જીવન સાહેબ પોતાના ગુરુનો માત્ર મહિમા જ નથી ગાતા, પરંતુ સદગુરુ કેવી રીતે અજ્ઞાન અને ભ્રમણાનું તાળું તોડે છે એનું રહસ્ય જણાવે છે. પ્રથમ પંક્તિમાં કીધું કે સતનો શબ્દ જ્યારે શ્રવણે સુણાયો, તો સતનો શબ્દ એટલે શું? સત એટલે જે કદી બદલાતું નથી, ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણેય કાળમાં રહેવા વાળો, જેનો જન્મ નથી, જેનો કદી નાશ નથી, જેમાં કોઈ ફેરફાર કે પરિવર્તન થતું નથી, જે ત્રણેય કાળમાં એક સરખું રહે છે, એ પરમ સત્યનો જે ઉપદેશ સદગુરુ આપે છે ને, એ સતનો શબ્દ છે. અને આ શબ્દ કાનમાં નહીં પણ હૃદયમાં ઉતારવાનો છે. આ શબ્દ બુદ્ધિમાં અટકતો નથી, પણ અનુભવ બની જાય છે. એટલે દાસી જીવને શ્રવણે સુણાયો કહે છે. સાંભળવું એ બહારની ક્રિયા છે, પણ સુણવું એ અંદરની ઘટના છે. એમ દાસી જીવનના અંતરમાં સદગુરુનો શબ્દ ઉતરી ગયો એવું જીવન સાહેબ અહીંયા કહે છે. પછીને પંક્તિમાં કીધું કે ભીમ ભેટાને ભાંગ્યું ભ્રમણાનું તાળું. ભીમ એટલે ભીમ ગુરુ, અને ભેટા એટલે મળ્યા. ભેટા એટલે દેહથી દેહ મળે એમ નહીં, અને જો એમ જ હોત તો દેહથી મળવાનું હોત તો બીજા ઘણા લોકો ભીમ સાહેબને મળ્યા છે, તો શું એ બધાને આત્મજ્ઞાન થયું હશે? ના, ન થયું હોય. અહીં ભેટા એટલે હૃદયથી મળ્યા, આત્માથી જોડાયા. આ ભેટ બહારની નહીં પણ અંદરની છે. કહેવાનો મતલબ એવો છે કે ભીમ ગુરુની કૃપા જીવન સાહેબ પર ઉતરી, અને તેથી જ
દાસી જીવનમાં ક્રાંતિ આવી, ઘટ ભીતર અજવાળા થયા. પહેલા ચરણમાં કીધું કે ભાંગ્યું ભ્રમણાનું તાળું. તો ભ્રમણાનું તાળું એટલે અજ્ઞાનનું તાળું, ખોટી માન્યતાઓ કે હું દેહ છું, હું કરતા છું, હું ભોગતા છું, હું જન્મું છું, હું મરું છું. આવા અસંખ્ય ભ્રમોનું એક મજબૂત તાળું મન ઉપર બંધાયેલું હોય છે. અને જ્યાં સુધી આ તાળું છે ત્યાં સુધી મુક્તિ નથી, ત્યાં સુધી તો અનેક બંધનો છે. અને આ તાળું હાસા સદગુરુ જ ખોલે છે. પણ અહીં તો દાસી જીવન કહે છે કે ખોલ્યું નહીં પણ ભાંગ્યું, એટલે કે તોડી નાખ્યું કે ફરી બંધ ન થાય. હવે આ તાળાની ચાવી શું છે? ભ્રમણાનું તાળું ખોલવા માટેની ચાવી છે સતગુરુનો શબ્દ. શબ્દ એટલે માત્ર ધ્વનિ નહીં, પણ એવો જીવંત બોધ કે તું દેહ નથી, તું મન નથી, તું તો શુદ્ધ ચૈતન્ય છે. જ્યારે આ બોધ અનુભવ બની જાય ને ત્યારે બ્રહ્મનું તાળું તૂટી જાય છે. આ વાતને આપણે એક નાનકડા ઉદાહરણથી સમજીએ. કોઈ એક માણસ રાત્રે અંધારાના કારણે પલંગ નીચે પડેલા દોરડાને સાપ માની અને આખી રાત ડરતો રહ્યો. સવારે પ્રકાશ થતા જોઈને ખબર પડી કે અરે આ તો દોરડું હતું. હવે તમે વિચારો, હવે સાપને ભગાડવાની જરૂર પડે ખરી? ન પડે, કારણ કે સાપ હતો જ નહીં, માત્ર ભ્રમ હતો. એમ જ ગુરુનો જ્ઞાન પ્રકાશ થતા જીવને સમજાય છે કે હું જે દેહ માનીને જીવતો હતો એ મારું આસુ સ્વરૂપ નથી. આ જ ભ્રમણાનું તાળું ભાંગવું છે. અને એટલે નિરાજ મહારાજે એમના કુંડળિયામાં કીધું છે ને કે કરલે આત્મબોધ બોધ છે બંધન છૂટે, કાલ કર્મ કટ જાય નહીં જમ કિંકર લૂટે. કહેવાનો મતલબ એ કે સદગુરુના બોધથી આ તાળું તૂટે છે, આ ભ્રમણાનું તાળું. હવે ત્રીજી કડીમાં આગળ જીવન સાહેબ શું કહે છે કે જ્ઞાન ગરીબી સંતની સેવા રે, પ્રેમ રે ભક્તિનો પંથ હવે પાળું, ગુરુજી તમે આવે મારે અજવાળ. જીવન સાહેબને સત્ય જ્ઞાનની આંતરિક આગ હતી. જ્ઞાન મળી ગયા પછી સાધકનું જીવન કેવું બનવું જોઈએ એની અહીં વાત કરી છે. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જીવનમાં વિનમ્રતા, સંત સેવા અને પ્રેમ પ્રગટ ન થાય તો જ્ઞાન અધૂરું રહી જાય. એની સમજ આ ત્રીજી કડીમાં આપી છે. જ્ઞાન મળ્યા પછી દાસી જીવન સાહેબે સૌથી પહેલા 3 વસ્તુની વાત કરી. જ્ઞાન, ગરીબી, સંતની સેવા રે. જ્ઞાન, ગરીબી અને સંતની સેવા, આ 3 શબ્દની વાત કરી. અને આ ત્રણેયનું ફળ શું? તો કે પ્રેમ ભક્તિનો માર્ગ. હવે આ ત્રણેય શબ્દો આપણે ટૂંકમાં સમજીએ. તો જ્ઞાન, તો અહીં જે જ્ઞાનની વાત છે ત્યાં પુસ્તકી માહિતી જ્ઞાનની વાત નથી. આ જ્ઞાન એટલે આત્માની ઓળખ, સદગુરુના વચનનો અનુભવ કે હું કોણ છું એનો નિશ્ચય. જ્ઞાન એવું હોવું જોઈએ કે જીવન બદલી નાખે. જો જ્ઞાન મળતા અહંકાર વધે તો સમજી લેવું કે માહિતી જ છે, એ જ્ઞાન નથી. પછીનો શબ્દ છે ગરીબી.
તો અહીં ગરીબી એટલે ધનની ગરીબી નહીં હો, પણ અહંકારની ગરીબી. એટલે કે હું જાણું છું એવું અભિમાન ન રહે. હું મોટો છું, હું મહાન છું, હું જ્ઞાની છું એવો ભાવ ન રહે. પોતાના વિશે શૂન્યતા અને દીનતા આવે. સંતો ગરીબ શબ્દનો ઉપયોગ આ અર્થમાં કરે છે. દાખલા તરીકે કોઈ પાસે કરોડો રૂપિયા હોય અને છતાં જો એનામાં અહંકાર ન હોય ને, એકદમ નિર્મળ હોય, તો એ આધ્યાત્મિક અર્થમાં ગરીબ છે. અને એથી ઉલટું કોઈ ભિખારી હોય, ભીખ માગીને જીવતો હોય, એની પાસે કાંઈ ન હોય, પણ જો એ અહંકારથી ભરેલો હોય તો એ આધ્યાત્મિક અર્થમાં ગરીબ નથી. એટલે દાસી જીવન કહે છે કે જ્ઞાન પછી ગરીબી આવી જોઈએ. સાચો જ્ઞાની નમ્ર બને છે, નિરાભિમાની બને છે. પછીનો શબ્દ છે સંતની સેવા. તો અહીં પ્રશ્ન થાય છે કે તો શું સંતોને આપણી સેવાની જરૂર છે? સંતને સેવાની જરૂર નથી. સંતની સેવા સંત માટે નહીં, પણ સાધકના અંતકરણની શુદ્ધિ માટે છે. સેવા એટલે આજ્ઞા પાલન, વિનમ્રતા, સમર્પણનો ભાવ, નિષ્કામ ભાવથી કાર્ય કરવું. ખરેખર જે સેવા અહંકારથી થાય છે ને તે સેવા નથી. જે સેવા મારાથી થયું એવો ભાવ છોડાવે એ સાચી સેવા છે. બાકી કોકને દેખાડવા, લોકો વાહ વાહ કરે, વખાણ કરે, એવા ભાવથી કરેલી સેવા એ સેવા નથી, પણ સેવાનું પ્રદર્શન છે. પાછલી પંક્તિમાં કીધું કે પ્રેમ રે ભક્તિનો પંથ હવે પાળું. દાસી જીવણે એમ ન કીધું કે હવે હું જ્ઞાનનો માર્ગ પાળું, પણ તેઓ કહેશે કે પ્રેમ ભક્તિનો માર્ગ પાળું. કારણ કે હાસું જ્ઞાન જો પ્રગટ થાય તો આખરે તે પ્રેમમાં જ પરિણમે છે. અને જો જ્ઞાન પ્રેમ વિના હોય તો શુષ્ક બની જાય છે. અને પ્રેમ જો જ્ઞાન વિનાનું હોય તો અંધભાવના બની જાય છે. જ્યારે જ્ઞાન અને પ્રેમનો સમન્વય થાય, બે એક થાય, ત્યારે સાચી ભક્તિ જન્મે છે. જ્ઞાન પછી મન વધુ વિનમ્ર, સેવાભાવી અને પ્રેમાળ બને તો સમજવું કે જ્ઞાન જીવંત છે. પણ જો હું જ્ઞાની છું એવું અભિમાન વધે તો હજુ આ માહિતી જ છે, આત્મજ્ઞાન નથી. પછીના શબ્દો છે પંથ હવે પાળું. તો દાસી જીવન સાહેબનો અહીં કહેવાનો હેતુ એ છે કે અત્યાર સુધી હું શોધમાં હતો, હવે મને સાચો માર્ગ મળી ગયો. હવે હું ભટકતો નથી. હવે હું પ્રેમ ભક્તિના માર્ગે સ્થિર રહીશ. મનની દોડ હવે મારી મટી ગઈ છે. જ્ઞાનથી વિવેક જન્મે છે, ગરીબીથી અહંકાર ઓગળે છે, સેવાથી અંતકરણ નિર્મળ બને છે, અને નિર્મળ અંતકરણમાં ભક્તિ પ્રગટે છે. એટલે આ ચારેય એકબીજાથી અલગ નથી, પણ એક જ આધ્યાત્મિક યાત્રાના 4 પગથિયા છે. અને આ આધ્યાત્મિક યાત્રામાં સાધકે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું હોય છે. હવે ચોથી કડીમાં આગળ જીવન સાહેબ શું કહે છે કે ખીમને ભાણ રવિ રમતા છે રામા, તેજ તત્વમાં ગુરુ તમને હું ભાળું, ગુરુજી તમે આવે મારે અજવાળું. તો અહીં તમે જુઓ કે દાસી જીવણે પ્રથમ પંક્તિમાં
ખીમ સાહેબ, ભાણ સાહેબ અને રવિ સાહેબને યાદ કર્યા છે. અહીં પ્રશ્ન થાય છે કે દાસી જીવણ સાહેબ આ ભાણ ફોજના સંતોના નામ શા માટે લે છે? શું તેઓ એમના પૂર્વજ સંતોને યાદ કરે છે? ના, તેઓ માત્ર યાદ નથી કરતા, પણ ગુરુ પરંપરાની અખંડ સત્યનો ધારા બતાવે છે. ભાણ સાહેબ, રવિ સાહેબ, ખીમ સાહેબ આ બધા ભાણ ફોજના તેજસ્વી સંતો છે. દાસી જીવણ સાહેબ કહે છે કે જે દિવ્ય ચૈતન્ય તેમનામાં પ્રગટ્યું હતું એ જ પ્રકાશ મને મારા ગુરુ ભીમ સાહેબમાં દેખાય છે અને એવો ભાવ વ્યક્ત કર્યો છે. પછી કીધું કે રમતા છે રામા. તો અહીં જે રામ શબ્દનો ઉલ્લેખ થયો છે એ રામ શબ્દનો અર્થ માત્ર ઐતિહાસિક રામ એટલે કે દશરથ પુત્ર રામની વાત નથી, પણ સંત મતે રામનો અર્થ થાય છે સર્વવ્યાપી ચૈતન્ય, પરિબ્રહ્મ, નિરાકાર પરમાત્મા જે સર્વમાં રમે છે. એટલે રમતા છે રામાનો અર્થ ખીમ સાહેબ, ભાણ સાહેબ અને રવિ સાહેબ એ પરમ ચૈતન્યમાં સ્થિર હતા, એવો રામમય જીવન જીવતા હતા, એવો અહીં સંકેત આપણે સમજી શકીએ. પછીનો શબ્દ આવે છે તેજ તત્વમાં. તો અહીં તેજ એટલે શરીરનું તેજ નહીં, પણ તેજ એટલે જ્ઞાનનું તેજ, ચૈતન્યનો પ્રકાશ, આત્મપ્રકાશ. અગર તો બ્રહ્મ જ્યોતિ. અને તત્વ એટલે મૂળ સત્ય. અહીં દાસી જીવણ સાહેબનો કહેવાનો ભાવ એવો છે કે જે પરમ સત્યનો પ્રકાશ ભાણ સાહેબ, રવિ સાહેબ અને ખીમ સાહેબમાં પ્રગટ હતો એ જ પ્રકાશ હું મારા ગુરુમાં નિહાળું છું, અખંડ પ્રગટેલા જ્ઞાનની આ ધારા રૂપે. અને છેલ્લા ચરણમાં કીધું કે ગુરુ તમને હું ભાળું. હવે ભાળવું એટલે માત્ર જોવું નહીં, પણ ભાળવું એટલે પારખવું, ઓળખવું, આશા સ્વરૂપને અનુભવવું. અહીં દાસી જીવણ સાહેબ એમ નથી કહેતા કે હું તમને દેહ રૂપે જોઉં છું, પણ એવું કહે છે કે હું તમારામાં એ જ પરમ તેજને અનુભવું છું. અને આ જ સાચી ગુરુ દ્રષ્ટિ છે. ગુરુ જે દ્રષ્ટિ આપે છે એ બોધ લીધા પછી શિષ્યએ ગુરુ દ્રષ્ટિથી જોવાનું હોય છે. અહીં દાસી જીવન પોતાના ગુરુને ભાણ સાહેબ, રવિ સાહેબ કે ખીમ સાહેબથી અલગ નથી જોતા, કારણ કે એમને સમજાઈ ગયું છે કે ગુરુ દેહે અલગ હોઈ શકે, સમય એમનો અલગ હોઈ શકે, નામ અલગ હોઈ શકે, પણ ગુરુ તત્વ એક જ છે. ગુરુપદ એક જ છે. સતગુરુ સૌના એક જ છે, સતગુરુ અલગ નથી. બોધ ભલે દેહધારી ગુરુ પાસેથી લીધો, પણ બધાયના ગુરુ સતગુરુ એક જ છે. સતગુરુનો દેહ સાધન છે, ગુરુ તત્વ સાધ્ય છે. જે સાધક દેહમાં અટકી જાય તે હંમેશા વ્યક્તિને જુએ છે, પણ જે તત્વને ઓળખે છે તે સર્વ ગુરુઓમાં એક જ પરમ સત્યનો અનુભવ કરે છે. દાસી જીવનની દ્રષ્ટિ હવે દેહથી તત્વ તરફ પહોંચી ગઈ છે. હવે એક નાનકડા ઉદાહરણથી વાત સમજીએ તો ઘણા દીવા પ્રગટા હોય તો દરેક દીવાનો આકાર જુદો હશે. કોઈ દીવો માટીનો હોય, કોઈ પિત્તળનો હોય, કોઈ ચાંદીનો હોય, પણ એની જ્યોતના નોખા પ્રકાર નહીં પડે. બધી જ્યોત એક જ સ્વભાવની છે. એમ સંતોના દેહ જુદા છે, પરંતુ જ્ઞાનની જ્યોતિ એક જ છે. દાસી જીવન એ જ જ્યોતને ઓળખી રહ્યા છે. એમને સમજાયું
કે ગુરુ બદલાતા નથી, દેહ બદલાય છે. ગુરુ તત્વ તો એક જ અખંડ પ્રકાશ છે અને તેથી જ તમારું આગમન મારા જીવનમાં અજવાળું બની ગયું, મારી જ્ઞાન દ્રષ્ટિ ખુલી ગઈ, એમ જીવણ સાહેબ અહીં કહે છે. પછી છેલ્લી કડીમાં જીવણ સાહેબ કહે છે કે દાચી જીવન સત ભીમ કેરે શરણે રે, અવર દૂજો હવે ધણી નહીં ધારું, ગુરુજી તમ આવે મારે અજવાળું. હવે શરણે એટલે શરણાગતિ, શરણે જવું એટલે પોતાના અહંકારનો ત્યાગ કરવો અને સંપૂર્ણ સમર્પિત થવું, પોતાની માન્યતાઓનો આગ્રહ છોડવો, ગુરુ વચનને જીવનનું કેન્દ્ર બનાવવું. અહીં દાચી જીવન કહે છે કે હવે હું મારા બુદ્ધિના આધારે નહીં પરંતુ સદગુરુના બોધના આધારે જીવું છું. તમે ઝીણવટથી નજર કરો, દાચી જીવન માત્ર ભીમને શરણે નથી કહેતા પણ સત ભીમના શરણે કહે છે. તો આ સત શબ્દ જ મહત્વનો છે. એનો અર્થ છે સત્યનું સ્વરૂપ, જે સત્યનું સ્વરૂપ દર્શાવનાર ગુરુ, પરમ સત્ય સાથે એકરૂપ થયેલા સદગુરુ. દાચી જીવનનો આધાર દેહધારી વ્યક્તિ નહીં પણ સદગુરુમાં પ્રગટ થયેલું ગુરુ તત્વ છે. પછી કીધું કે અવર દૂજો હવે ધણી નહીં ધારું. તો એ ધણી એટલે સ્વામી કે આધાર, જીવનનો માલિક. દાચી જીવન કહે છે કે હવે હું બીજો ધણી નહીં ધારું, કારણ કે ભીમ ગુરુ પાસેથી એમને જે સત્ય જ્ઞાનની તરસ હતી, એમની જે શોધ હતી એ પૂરી થઈ. એટલે હવે કોઈ ભટકણ રહી નથી, હવે બીજો ધણી ધારવાનું રહ્યું નથી. એનો અર્થ એવો નથી કે બીજા ગુરુ ખોટા છે, એવું નહીં, પણ હવે શોધ પૂરી થઈ ગઈ છે. જેને ઘર મળી જાય પછી એ બહાર ભટકે ખરો? ન ભટકે. એમ દાચી જીવનની શોધ પૂર્ણ થઈ ગઈ. આ અનુભવ પછીની સ્થિરતા છે. જેમ નદી સમુદ્રમાં મળી જાય પછી એ ફરી પર્વત તરફ ક્યારેય પાછી વળતી નથી, કારણ કે એની યાત્રા હવે પૂરી થઈ ગઈ, સમુદ્રને મળી ગઈ. એટલે એમ દાચી જીવનની આધ્યાત્મિક યાત્રા સદગુરુના ચરણમાં પૂર્ણતા પામી. એના મનના બધા સંશયો મટી ગયા. મનમાં જ્યાં સુધી સંશયો હોય ત્યાં સુધી દોડ હોય, ત્યાં સુધી ભટકણ હોય, પણ હવે દાચી જીવનને હાચું ઠરવાનું ઠેકાણું મળી ગયું, એવો એમનો અહીં ભાવ વ્યક્ત થાય છે. હવે આખા ભજનના રહસ્યને આપણે ટૂંકમાં પાછા વળીને જોઈ લઈએ તો આ ભજનમાં દાચી જીવન સાહેબે પોતાની વાણી 5 કડીમાં આપી છે, પણ આખી આધ્યાત્મિક યાત્રા એમાં હમાવી દીધી છે. તો આપણે ટૂંકમાં કડીવાર જોઈ લઈએ. પ્રથમ કડીમાં અજવાળું થયું, અર્થ એનો ગુરુ કૃપાથી આત્મપ્રકાશ થયો. બીજી કડીમાં સત શબ્દ મળ્યો, તો ગુરુ બોધથી અજ્ઞાન અને ભ્રમનું તાળું તૂટી ગયું. ત્રીજી કડીમાં જ્ઞાન, ગરીબી, સંત સેવા અને પ્રેમ ભક્તિ, તો જ્ઞાનનું ફળ જીવનમાં ઉતર્યું. જ્ઞાન પછી શું કરવાનું છે ને એનો રસ્તો મળી ગયો. ચોથી કડીમાં ખીમ, ભાન અને રવિ, તો ગુરુ પરંપરાના એક જ અખંડ ગુરુ તત્વનું અહીં દર્શન થયું. છેલ્લી કડીમાં 5મી કડીમાં સત ભીમ કેરે શરણે, તો અંતે પૂર્ણ શરણાગતિ અને અનન્ય નિષ્ઠા પ્રગટ થઈ અને બધી શોધ પૂરી થઈ. આ એક સાધકની આંતરિક યાત્રાના 5 પગથિયા જીવન સાહેબે અહીં આપણને સમજાવી દીધા છે. અને કોઈ સાધક એને ઝીણવટથી સમજીને નિષ્ઠાપૂર્વક આધ્યાત્મિક યાત્રામાં આગળ વધે તો જરૂર એ લક્ષ્ય સુધી પહોંચી શકે, એવું જીવન સાહેબ અહીં કહે છે. સદગુરુ ભગવાનની જય.
જીવણ સાહેબની જય.